અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર વધુ કેટલાક આરોપ લાગ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી છે। બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની એન્જિયોગ્રાફી કરાયા બાદ તબિયત લથડી હોવાનો આક્ષેપ થયો છે। હાલ દર્દી વેન્ટિલેટર ઉપર છે। જોરગણ ગામના લોકોએ પણ હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા છે। ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના જોરગણ ગામમાં સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પ યોજ્યો હતો। 18 ડિસેમ્બર 2022ના દિવસે ગામના 35 થી 40 લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો। તેમાંથી બીજા દિવસે 15 થી 20 લોકોને સારવાર માટે બસમાં અમદાવાદ લઈ જવાયા હતા, જેમાંથી 7 દર્દીને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દીધા હતા, જેમાંથી લક્ષ્મણભાઈ રાવળ નામના દર્દીનું સ્ટેન્ટ મુકાયાના 3 મહિનામાં મોત થયું હતું। ગ્રામજનોનો આક્ષેપ છે કે દર્દીઓને ઓપરેશન થયા બાદ ઘણી તકલીફો ઉદ્ભવી છે। 6 દર્દીઓ હાલમાં પણ તકલીફમાં હોવાનું બહાર આવ્યું છે। પરિસ્થિતિ કશી નથી સાહેબ, મને એક ખાલી આ ઢેચરનો દુખાવો તો બીજું કશું નહોતું। પછી આ તકલીફ તારની મને વધી જઈ છે, ત્યારે દુખાવો છાતીમાં ઉપડે છે, પછી તેની ગોળી કરું છું અને એવું થાય છે હેડાતું જ નહીં બિલકુલ મને, અને શ્વાસ ચરસ બહુનો, અને આ કમરમાં દુખાવો। તમારે પહેલા આ પરિસ્થિતિ હતી કે ના સારું હતું? ના સારું તો આ સાહેબો રહ્યા પૂછી જુઓ। સ્ટેન્ડ મૂક્યા પછી તકલીફ હા બધા થઈ તારની। શું તકલીફ થાય છે? અને મેં કીધું હતું કે સાહેબ શું કરો છો તમે? કીધું હું તો ડાયાબિટીસની બીપી મપાવવા આવી છું। તમને તકલીફ શું થાય છે હાલ? અત્યારે હાલ શ્વાસ આ છાતીનો દુખાવો, આ કમરનો દુખાવો બધું થાય। મને તકલીફ તો એ વખત કોઈ હતી નહીં। પહેલાં તકલીફ હતી, એનું ઓપરેશન કરાવી દીધું, બરાબર। પછી હોય કેમ્પ થયો એટલે અમે કેમ્પમાં આવ્યા, બરાબર। કેમ્પમાં આવ્યા એટલે અમને બધાને કંઈક ભાઈ તમારે તો અમને તો ખ્યાતિમાં લઈ જવા પડશે। કીધું ખ્યાતિમાં આવીએ। ત્યાં અહીંથી બધા 17 જણા માણસો હતા, અમે 3 ભાઈ હતા અને એક ભાઈ બીજો થઈ એમ કંઈ 4 ભાઈ હતા। એ 4 ભાઈ હતા એટલે અમે કીધું હેલો આપણે જઈએ હમ ના ફોન, બરાબર। પછી તો જ્યાં એટલે એમને બપોરે ખાવા આપ્યું, વાજી ખાવા આપ્યું, બરાબર। પછી એ લોકોએ અમને પહેલાં જ્યાં વાંચી તો લોહી લીધું અહીંથી લોહી લીધું। પછી હોજી રાત્રે એ લોકોએ 10 કાપી અને વિમાન ઉતાર્યું। વિમાન ઉતાર્યા પછી જે બળતરા નથી બળતી એ બળતરા મળે। એન્જિયોગ્રાફી કરી એના પછી બધાથી હજુ પણ તકલીફ છે એટલે અહીંયા શું લાય થાય, બીજું કોઈ તકલીફ? આ તમે સામેથી કરાય કે લોકો જાતે કરી નાખી? પછી એમને જાતે કરી ના પાડી તે લોકોને કે ભાઈ મારે નહીં કરું, મેં ઓપરેશન કરાવ્યું છે। એટલે કાકા કે તમારે અટક ના આવે કારણથી અમે આ કરીએ છીએ। પૈસા માટે જ કર્યું એવું તમને લાગે દાદા? હા, એમને પૈસા લેવા માટે જ કરતા છે તારે લોકો। લક્ષ્મણભાઈ નામ હતું, એ તો ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા અહીંયાથી કેમ્પ રાખેલો હતો તે। ત્યાં જ્યાં પછી એમને સ્ટેન્ડ બેન્ડ મૂક્યું। સ્ટેન્ડ બેન્ડ મૂક્યા પછી અહીંયા તકલીફ ફૂલ થઈ ગઈ। તકલીફ થયા પછી મહિનો 1.5 મહિનો 2 મહિના જેવું કાઢી નાખ્યું, પછી જતા રહ્યા। અચાનક જતા રહ્યા? અચાનક જતા રહ્યા। હોસ્પિટલ હતા? હા હોસ્પિટલ અચાનક જતા રહ્યા। કોઈ તકલીફ હતી ખરી? એ પહેલાં તકલીફ હતી જ, પણ ક્યાં મતલબ તો તકલીફ હતી ત્યાં તો સ્ટેન્ડ મુકાયું, પણ ત્યાં જ્યાં પછી મેં સ્ટેન્ડ મુકાવી દીધું। સ્ટેન્ડ મૂક્યા પછી અહીંયા ફૂલ તકલીફ થઈ ગઈ। ખ્યાતિ હોસ્પિટલવાળા જોણે ગામની અંદર કેમ્પ કરી ગયા, અને કેમ્પ કર્યા પછી જે દર્દીઓ ત્યાં ગયા હતા એ લોકોને તકલીફ થઈ, એ લોકોએ અમને જાણ કરી। અમે હોસ્પિટલના સંચાલક વિપુલભાઈ પટેલ ખરા ને એમને અમને જાણ કરી કે આ રીતની તકલીફ થયેલી છે, તમે હોસ્પિટલવાળા ખ્યાતિ હોસ્પિટલવાળા ડૉક્ટરો બધાને જે ઓપરેશન કરી ગયા હોય એમને પાછા બોલાવો અને આ લોકોને જે તકલીફ હોય એની સમસ્યા હલ કરો। એ વખતે અમે જાણેલું, અને એ વખતે એ લોકોને અમે બોલાવ્યા। પાછા ફરી એ લોકો અહીંથી લક્ઝરી લાવ્યા હતા, શું લાવ્યા? લક્ઝરી ફરી લાવ્યા હતા, અને ફરી લાવીને પાછા ખ્યાતિ હોસ્પિટલમાં આ લોકો લઈ ગયેલા। આ કમ્પ્લેન અમે જાતે જ કરેલી વિપુલભાઈને કે આ રીતની તકલીફ થયેલી છે લોકોને, અને આવી રીતે કોઈના જાન સાથે ખિલવાડ કરાય નહીં। લગભગ 5-6 વ્યક્તિને આવી તકલીફ થયેલી છે, એ અત્યારે હાલ હાજર નહીં। એમાંથી 2-3 જણા હાજર છે, બાકી બધા હાજર નથી હાલ।